દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેન આજે હરિયાણાના જીંદથી સોનીપત રૂટ પર દોડશે। આ ટ્રેનનું નિર્માણ ચેન્નઈની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી દ્વારા કરવામાં આવ્યું છે। જીંદ અને સોનીપત વચ્ચેના 89 કિલોમીટરના રૂટ પર આજે દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનનું ટ્રાયલ છે। આ હાઇડ્રોજન ટ્રેન 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે। 1200 હોર્સ પાવરની ક્ષમતા ધરાવતી આ ટ્રેન 2638 મુસાફરોને લઈ જઈ શકશે। ટ્રેન સંચાલન દેશમાં સ્વચ્છ અને ટકાઉ પરિવહનને પ્રોત્સાહન આપશે। રેલવે મંત્રાલયે ટ્રેનોના નિર્માણ માટે 2800 કરોડ રૂપિયા ફાળવ્યા હતા, જે હેઠળ 35 હાઇડ્રોજન ફ્યુઅલ સેલ આધારિત ટ્રેનોનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે। આ હાઇડ્રોજન ટ્રેન વિશ્વની સૌથી લાંબી હાઇડ્રોજન ટ્રેનોમાંની એક હશે। કાર્બન ઉત્સર્જન ઘટાડવાની દિશામાં ગ્રીન ટેકનોલોજી એક મહત્વપૂર્ણ પગલું છે। આ ટ્રેનની ડિઝાઇન લખનૌના રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા તૈયાર કરવામાં આવી છે। તો જીંદથી સોનીપત સુધી આ હાઇડ્રોજન ટ્રેન આજે દોડી રહી છે। 89 કિલોમીટરના આ રૂટ ઉપર પ્રથમ વખત આ ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે અને આ હાઇડ્રોજન ટ્રેન જે છે તે 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે। ભારત દેશની આ પ્રથમ હાઇડ્રોજન ટ્રેન છે, જેને લખનૌમાં તેની ડિઝાઇન આખી તૈયાર કરવામાં આવી છે। 2638 મુસાફરોને આ હાઇડ્રોજન ટ્રેન એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકશે। ટ્રેન સંચાલન દેશમાં સ્વચ્છ અને ટકાઉ પરિવહનને પ્રોત્સાહન આપશે। હવાનું શુદ્ધિકરણ થશે અને આ પ્રકારની જો ટ્રાયલ સક્સેસ થશે તો બીજી પણ ટ્રેન લોન્ચ કરવામાં આવશે।